જય માતાજી મિત્રો, આજના આપણા નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ઠોકતા રહ્યો. આપણે આજે બ્લોગમાં બાકા ઝીકી બોલાવવાની છે. તો તમે જોઈ શકો છો ભૂરી પાછળ બુસ્કટ પહેરે છે. અને આપણે આજે કાંઈ કામ બામ હતું નહીં એટલે આટા અમથા મારી ને ભૂરી કામ કરે છે પાછળ. આપણે તો થોડુંક વાયદું અમે કા નવરા નથી ને તો થોડુંક એમ થયું કે વાયદું પડ્યું છે ને તો વાયદું બે પાડીઓનું હતું. ભેંસનું તો કોઈ દી નથી ભેગું થવા દેતા. બે પાડીઓને શિયાળો હતો તો ટાઈટ ન આવે એટલે થોડોક ને દાબો કરી નાખું. દાબો થઈ ગયો છે તો હવે વાયદું નાખવા જાવી છે. કામ ખૂટતું નથી, કામ તો ઘણું છે પણ એક પાડીને સોડી પણ મૂકી છે ને એક પાડીને નાખી છે ને આપણે બકરી લઈ લીધું છે. બાકા ઝીકી બોલી જાય ને એવું બકડ્યું છે આપણું. આમાં વજન ભરવાનો છે અને આપણે તો શું હોય બીજું આવું કામ કરવી. આજ કઈ કામ નથી. આજ આપણે હાવ નવરા હેવી ભેગું કરેલો દાબો ખોદવી છે. તો ભૂરી વાસીદું કરે છે અને આપણે કાંઈ કામ હતું નહીં એટલે આપણે આટા મારી. કામ ઘણું હતું પણ કામ કાંઈ અત્યારમાં ઉકલતું છે નહીં એટલે આટા મારી. કેવા એટલાય બકડિયા થશે. બપોર લગન નાખીશ ને તોય નહીં ખૂટે એટલું ભેગું કરી નાખ્યું છે. જો કેવડા મોટા પોડા ને પોડા ઉખડે છે. નાખ દેવાય ને પણ તારે ભેગું એટલું કર્યું છે. ભેગું પાડ્યું ટાઈટ ન આવે ને એટલે કર્યું તું. કેવડા આમ જો મોટા એ ખોદી ખોદીને બધું લઈ લીજે. થર મારી દીધો અસલ મજાનો. કોક ને એમ થાય કે પ્લાસ્ટર કર્યું છે એવો થડ માર્યો છે. આપણે બિચારી નાની નાની પાડીઓને ટાઈટ ન આવે. ટાઈટ તો આવે જ ને, ઠંડી જેટલી પડે ટાઈટ ન આવે. તો અહીંયા આ કુસો નાખી નાખીને આવો દાબો કરી નાખ્યો છે. એવું એમ ને. આ બધું જો આ ઓલા ખીલે આ ખીલે ત્યાં કાંઈ નથી. આ એક જ ખીલે છે એટલા વારમાં જ નાખ્યું નથી. આ બધું ખોદી ખોદીને લઈ લે. વાડીમાં ભરવું પડશે. હમણાં ભરવાનો ટાઈમ આવી જશે સાણ તો ખોદીને બધું ભેગું કરી નાખ્યો છે. કંઈક હરખવાનો કુશન બધું. કેટલા 10 બકડિયા જેવું જ નીકળશે. ઝાઝા જાજા નીકળશે. બકડીએ કાંઈ ન થાય. આપણું બકડીયું નાનું નથી, આવડું મોટું છે. બકડીયું જબરું લીધું હે. જવાનું છે. થોડી નો નાખતી બકડી, ઓછું ભરજે. ખોદી ખોદીને ભી પડવા માંડે ને એટલે પાવડો ના હાલતો. બર કરાય ને, બર કરો તો પાવડો હાલે. હાલતો જ નથી ને. ઘણી બર કરી પાવડો સામો આવે. પાવડો સામો નહીં, બર ન કરતા હોય એટલે પાવડો સામો આવે. જો પાવડામાં ના આવતું. નકરું ખડ જેવું જ છે એટલે ન આવે ને. તો ખડાની દોગે કરી છે એટલે ન જ આવે ને. બિચારીઓને અત્યારમાં ફેરવી લીધી ને તો એમ થયું છે પાડ્યું હારસ મને બીજા ઠેકાણે ફેરવ્યું. નીણ નાખી દીધી કે નથી નાખી? નીણ તો નાખી દીધી અત્યારમાં. હા હા નીણે નાખી દીધી ને પાવાની બાકી રહ્યું છે. એકને સોડી મૂકી છે ને એકને પાવાની છે. તમારે ઘોડે બકડક થબડક અમને એવું ન આવડે. બકડક થકડક નહીં તો બાગડદમ તબડાક બાગડદમ તબડાક એવું તો બાગડદમ એવું ના આવડતું પણ આવું કામ અમને આવડે છે. શીખાય ને, બધું આવડે. કામ તો કેટલું બધું બાકી છે મારે કોઈ દી કામ ખૂટે જ નહીં. તારે પણ આવું જ કરીને મૂકી દેવું, ક્યાંથી ખૂટે? હજુ નથી અહીંયા તો એટલું જ છે. જો લો આ બધે આ બીજે કેટલું છે જો ને. કોર માથે જ છે, ક્યાંય નથી. આવું જ આપણે છે. હવે આમાં શું હતો હમણાં 5-10 બકડીયા ભરી તા પૂરું. જોઈજો
ઉખડે ને બેટકા પડતા હોય એવા બેટકા ઉખડે હમ. જો ઉખડે હે હમ. નીચે નીચે પોદરો જ છે હો અસલ લીલો દેખાય છે થર મારી દીધો, થર 4 આંગળનો થર સડાઈ દીધો. હાફ પણ સડાઈ દે છે થડ માર્યો છે ને તો હાફ હોતા પાવડો એમ ન હાલે ને, પાવડો હાકો એટલે હાફ તો સડી જ જાય. હા એ તો વાત છે ને તોય ના હાલતો તો એ લે દાદી આવીને વધે છે હમ. દાદી આવીને વધે છે શું કીધું? આ તમારો બાપ દાબો ભેગો કર્યો વેચ કે નાખો એ હાસુ હાસુ કે ત્રણ દી થયા હાસુ જ છે, નો દાબો ભેગો કરે ને એટલો. હા આવીને અતારમાં કઈને વહી ગયા તો આપણને કે એમાં મજા ન આવે એટલે આપણે આપણું કામ ચાલુ કરી દીધું હમ. એ કાયમ કઈને વહી જાય કાલે કીધું તો કે ટાઈટ વહી જાય છે તો હવે આ દાબો ભેગો કરી લો મેં એમને હવરે હવરે દઈને કહી દીધું કે બા થોડુંક તમે પણ ખોદાવો ને એ સાચું જ છે બાનું, એ તમે આવા દાબા ભેગા કરો એટલે પછી એવું જ થાય. દાબા આવડા ભેગા ન કરે ને. વાડ્યું ને ટાઈટ નું આવે નાની બિચારી ઠરી જાય હવે આમથી ટાઈટ ઓછી થઈ જાય એટલે હવે ટાઈટ ન આવે. એટલે તો દાબા ભેગા કર્યા લાવી નાખી દેવી તો આપણે પાણી ખોલી નાખ્યું છે અને બપોરના 3:30 વાગી ગયા છે અને બાપુજીએ કીધું કે પાણી ખોલી નાખ, નકર કે તારી હું બાકા ઝીકી વગાડી નાખીશ. તો આપણે પાવડો લઈ લીધો છે ખંભે અને પાણી ખોલી નાખ્યું છે અને આપણે હવે નાકાની બાકા ઝીકી બોલાવવાની છે. ટાંકો ભરાઈ ગયો તો આખો, આપણે પાણી ખોલી નાખ્યું છે. હવે પાણી આપણે ઘાસમાં વારવાનું છે. તો આપણે પાણી વારીને ઘરે આવી ગયા છે અને થોડીક વાર આપણે નાકાની બાકા ઝીકી બોલાવી અને ઘરે આવી ગયા છે. પૂરી પાછળ કપડાં લઈને હાલી આવે છે. આપણે લુગડાની બાકા ઝીકી બોલાઈ નાખી છે એટલા આપણે પણ લુગડા ધોઈ નાખ્યા છે અને ખડ પણ લઈ લીધું છે, માલનું કરી નાખ્યું, બધું કામ કરી નાખ્યું છે. તો હવે શું બાકી રહ્યું? હજુ ભેંસ દોવાની છે, ઘણું કામ બાકી છે હજુ. ખડ ક્યાં લેવા જઈ? ખડ માર જેઠના એને પડામાં લેવા જઈ હતી ને તો આજ ગાડી વેલી કરી લીધી હતી, ખટકો રાખ્યો હતો ને હરખા ધો હરખા એમાં. ના એવું નથી, આ આપણું ચકલું ચરકી જેવું ઉપર ચેતરી શું કઈ હાબુ નથી પહેર્યો, કઈ એમ લુગડા હારા ધોવી હી જોજો. આ તો એ તો તમારું પાટલું, આ તો ધોરા હે તમે જોઈ લો. આમાં હે જરાય મેલ જરાય ન હોય, કાયમ ધોવાની આદત પડે છે. દાદાના કાયમ હું ધોઉં છું ઘરે, કાંઈ દાદીને હાથ દુખ્યા એટલે એ નથી ધોતા, હું કાયમ લુગડા ધોઉં છું, જરાય મેલા ન રાખું. તો દાદા પછી આવીને કે ઘરે આવીને કે મારી બહુ લુગડા કેવા ધોવે છે.